જય માતાજી બધા મિત્રોને. તો મારા દાદાઓનું સારું કરે એ શુભેચ્છા સાથે આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે અત્યારે નાઈન ફ્રેશ થઈ ગયા છીએ અને 4 દિવસ તો વરસાદ છે શરૂ, સતત 4 દિવસથી વરસાદ શરૂ છે એટલે આપણે ઘરે જતા. અને આમ તો 10-12 દિવસથી તો આપણે કંઈ વ્લોગ બનાવ્યો નથી, કેમ કે કપાવાળાનું કામકાજ ચાલુ હતું એટલે કંઈ ટાઈમ મળતો નહોતો. અને અત્યારે જો વરસાદ શરૂ છે આજે થયું કે લાવો આજે કંઈ આપણે કંઈક વ્લોગ બનાવી, તો વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. પણ આજે તો મારા પિયર જવાનું છે એટલે ધાર્મિક એના પપ્પા તો ક્યારના એ તૈયાર થઈને બહાર બેઠા છે. મને ચા ના કહેશે ચાલો આપણે એવી નીકળી, સાંજે પાછું આવતું રહેવાનું હોય. અને ધાર્મિક તો 2-3 દિવસ રોકાશે, તો બ્લોગમાં બનાવી રહેજો. મારે જવાનું છે મારા પિયર. જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો ઘણો ટાઈમ થઈ ગયો, પહેલાં તો બ્લોગ ન બનાવ્યો, તો 10 દિવસ જેવું થઈ ગયું નહીં તમે? 10-12 દિવસ જેવું થઈ ગયા. એટલે ટાઈમ મળતો નથી, આખો દિવસ કપાઈને આવી જાય. અને 3-4 દિવસથી વરસાદ ચાલુ છે અને આપણે જવાનું ગામ જ રહે, તો થયું ચાલો આજ બ્લોગ બનાવી નાખી. તો જો ધાર્મિકભાઈ તૈયાર થઈ ગયા છે. શું કહો ધાર્મિકભાઈ? આપણે જવાનું નાયકા. તો ચલો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ, તો હવે આપણે જઈશું નાયકા. બ્લોગમાં બન્યા રહીજો. જો આપણે ગાડી લઈને ચાલતા થઈ ગયા છીએ, ધાર્મિકભાઈ મોર બેસી ગયા છે અને સેડકે પહોંચી ગયા છે. તો જો મિત્રો આપણે ધાર્મિકભાઈ મસ્તી કરતા હતા, મેં પાડી ના ચાલુ મંડાય મસ્તી નહીં, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો આપણે મૂડીમાં એન્ટર થઈ ગયા છીએ. જો મૂડીમાં પહોંચ્યા ત્યાં પાણીપુરી હતી, તો પાણીપુરી આપણે ખાવાની છે. તો ધાર્મિકભાઈને 2 પાણીપુરી ખાઈ લેવી. તો જો ડીશ બની ગઈ છે અને એમાં આપણે નાખી દીધી મીઠી ચટણી અને પાણી નાખી પાણીપુરી આપણે ખાઈ લેવી. તમે પાણીપુરી તમને ભાવે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો મિત્રો આપણે પાણીપુરી ખાઈ નીકળી ગયા છીએ, તો મૂડી માંડળ દાદાના મંદિર પાસે પહોંચી ગયા છીએ. તો આપણે દર્શન કરવા તો અત્યારે નથી જવાનું, પણ બાઇકમાંથી દર્શન કરી લેવી અને તમે પણ દર્શન કરી લેજો. અને કોણ કોણ મૂડી દર્શન કરવા આવી છે કોમેન્ટ કરીને જણાવજો. તો જો મિત્રો આપણે અહીંયાથી આગળ નીકળી ગયા હતા. આ છે મૂડીનો ભોગાવો. 2 બાજુ પાણી જોઈ લો, ફૂલ ભરેલો છે. વરસાદ સારો થયો હતો એટલે 2 બાજુ ફૂલ ભરેલો છે ભોગાવો, અને આગળ રસ્તો પણ ઉબડ ખાબડ છે. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારા પિયર. તો જો મિત્રો આપણે ધાર્મિકને મૂકવા જાય હતા નાખ્યા, ચાજી વાર કે રોકાવા નથી. તો હવે આપણે જવાનું છે આપણા ઘરે. તો જો હાડીની બધી વસ્તુ એમાં પડી હતી એ આપણે પેક કરી લેવી, અને હવે આપણે જવાનું છે ઘરે. તો હાડી ને ઘરાણું બધું પડ્યું છે, તો આપણે લઈ લેવી અને થેલીમાં ભરીને હવે આપણે જવાનું છે ઘરે. આવજો. બાય બાય. તો જો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ધાર્મિકભાઈ આપણે રોકાણા છે નાયકા. તો આ બાજુ જો શું કહો, જો હવે થઈ ગયું થોડું મોડું, વાગી ગયા 6:45 જેવું થઈ ગયું છે. રસે બસે બનાવશું, બેસું જમવા નહીં. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો વાળું પાણી થઈ ગયા છે ને આપણે બેસી ગયા ખોખા શેકવા. ખોખા શેકાય છે તો નાય કહે ને તો થયું મોડું, તો વાળું પાણીનો કંઈ વિડીયો આપણે ઉતાર્યો નથી. આ બધા ખોખા શેકાય છે અને આ બાજુ જો શું કરો, મેથી વીટવાનું ચાલે છે. તો બીજું જો મિત્રો મેથી વીટવી છે. શું બનાવશું કાલે મેથીનું? મેથી બનાવશું થેપલા, ખાવાના મજા આવે ચા નાસ્તામાં. મિત્રો આ બાજુ ખોખા શેકાય છે. આવું કંઈક આપણે વાળું પછી કડીક કટક બટક મજા આવે ખાવાની, ગામડામાં બહુ હોય કંઈક. તો આજ તો ધાર્મિક પૈસા નહીં નહીં ખાલી ખાલી લાગી કાનો ન હોય ઘરે એટલે મજા ન હોય. રોકાણો 2 દિવસ પપ્પા કે રોકાવું ન તો રોકા. તો આપણે HL કે હવે હું બ્લોગનો એન્ડ કરશું ને આપણે હવે. આજનો દિવસ તો આપણે પિયરમાં કહેતા એટલે બહુ સારો ગયો. આ સાથે આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય.